નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના શિનોરથી માલસડ સુધી નિર્માણાધીન માર્ગની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ગનું સ્થળ નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી હતી। તેમણે માર્ગનું કામ ગુણવત્તાસભર અને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેમજ ધૂળ અને અકસ્માતોની સમસ્યા દૂર કરવા તાત્કાલિક જરૂરી પગલાં ભરવાની માંગ કરી હતી। શિનોરથી માલસડ સુધીનો માર્ગ હાલમાં નિર્માણાધીન છે, ત્યારે માર્ગના કામને કારણે અનેક સ્થળોએ કપચી ખુલ્લી જ પડેલી હોય છે અને ભારે વાહન વ્યવહારને કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ નાના મોટા અકસ્માતોની ઘટનાઓ પણ બનતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતની શિનોર બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ગની સ્થળ મુલાકાત લીધી હતી। તેમણે માર્ગની કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત એજન્સી અને તંત્રને વહેલી તકે માર્ગનું કામ પૂર્ણ કરવાની માંગ કરી હતી। આ ઉપરાંત તેમણે માર્ગ પર નિયમિત પાણીનો છંટકાવ કરવાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ધૂળનું પ્રમાણ ઘટે અને અકસ્માતોની સંભાવના ઓછી થાય તેવી પણ રજૂઆત કરી હતી। સ્થળ મુલાકાત દરમિયાન ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ગના કામમાં થઈ રહેલા વિલંબ અને લોકોને પડી રહેલી મુશ્કેલીઓને લઈને સરકાર તેમજ સંબંધિત અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી। સાથે જનહિતને પ્રાથમિકતા આપીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમણે તંત્રને અપીલ કરી હતી। કુણાલ દરજી, શિનોર। આજ રોજ 1.5 મહિના પછી ફરીથી શિનોર માલસડ રોડની મુલાકાત લીધી। એમાં જે 1 મહિના પહેલાં મેં નિવેદન આપેલું કે આ રોડ પર ધૂળની ડમરીઓ ઉડે છે અને બિલકુલ મેટલ અને કોકરા ઉખડેલા છે અને એ ધૂળની ડમરીઓને કારણે એક્સિડન્ટ થવાનો ભય રહે છે અને અહીંથી ઘણા જ વાહનો આવન જાવન કરી રહ્યા છે। તેમ છતાંય સરકારી તંત્રએ એક જ દિવસ અહીંયા આગળ પાણીનો છંટકાવ કર્યો, ત્યારબાદ કોઈ છંટકાવ કર્યો નથી અને ચોમાસું માથે આવ્યું છે ત્યારે આ સરકારના અધિકારીઓ ઊંઘે છે કે સરકાર ઊંઘે છે એ કંઈ સમજ પડતી નથી। તો આ રોડનું આજે પબ્લિક તાહીમામ પોકારી રહી છે કે ભાઈ આ રોડનું ક્યારે કામ થશે, ક્યારે આજે અમે પ્રતિનિધિ છે જિલ્લા પંચાયતનો, હું વડોદરા શિનોર જિલ્લા પંચાયતનો હું સદસ્ય છું। મારી પાસે પણ ઘણી ફરિયાદો આવી છે કે તમે ચૂંટાયા તો આ રોડનું કામ કેટલે આવ્યું ઘણા પૂછે છે, તો અમારે પણ જવાબ આપવો પડે છે। તો આ સરકારના કાન બંબેની ક્યારે જ થશે, ક્યારે જાગશે આ સરકાર કે અધિકારીઓ એ કંઈ સમજાતું નથી। માટે પ્રજાની માગણી છે કે વહેલામાં વહેલી તકે રોડનું કામ સત્વરે ચાલુ થાય અને ચોમાસાની અંદર વહેલું પૂરું થાય, કારણ કે આ તો ચોમાસું નજીક આવ્યું છે અને વધારેમાં વધારે એક્સિડન્ટ થવાની બીક છે, એટલે વહેલામાં વહેલી તકે આ રોડ થાય એવી પ્રજાની માગ છે। Subscribe now and press the bell icon. Never miss an update.